ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સ્મશાન સામે બીએમસીના ડ્રેનેજ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ આ ખાડો ખોદ્યા બાદ તંત્ર કામગીરી કરવાનું ભૂલી ગયું હોય તેમ છેલ્લા 8 દિવસથી આ ખાડો ખોદીને તંત્ર ફરાર થઈ ગયું છે। હવે તંત્રને શોધવા જે સ્થાનિકો છે તે આકાશ પાતાળ એક કરી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે આ ખાડા થકી મોટી જાનહાનિ સર્જવાની પ્રતીક્ષામાં હોય તેવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। અપાર સમસ્યાઓ અને અલગ અલગ પ્રશ્નોને લઈને લોકો જીવન અહીંયા પસાર કરી રહ્યા છે। એવા શહેરના કુંભારવાડા વિસ્તારમાં દરરોજ નાના મોટા પ્રશ્નો અને પાયાકીય સવલતોને લઈને લોકોમાં સતત રોષ સાથે આક્રોશ જોવા મળે છે। લોકોનો ગુસ્સો પણ સહજ છે અને તંત્ર દ્વારા દરેક બાબતને લઈને કુંભારવાડા વિસ્તાર સાથે અન્યાય કરવામાં આવતો હોય આ બાબતને લઈને લોકોમાં ભારે નારાજગી પણ પ્રવર્તી છે। હાલમાં પ્રશ્ન એવો છે કે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સ્મશાન સામે ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા મોટો ખાડો ખોદવામાં આવ્યો છે। આ ખાડામાં શું કામગીરી કરવાની છે, શા માટે ખાડો ખોદવામાં આવ્યો છે તે અંગે સ્થાનિક જનતા પાસે કોઈ જ માહિતી નથી। ખાડો ખોદ્યા બાદ કામગીરી સત્વરે પૂર્ણ કરવાના બદલે તંત્ર દ્વારા માત્ર ખાડો ખોદીને છેલ્લા 8 દિવસથી કામગીરી જૈસે થે સ્થિતિમાં છોડીને પડતી મૂકી દેવામાં આવી છે, આવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। વધુમાં સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે સાંભળો। હાલો, રમેશભાઈ ધોરાભાઈ સોલંકી, હું કયો એરિયો છે? આ કુંભારવાડા મોક્ષ મંદિર એરિયો સાહેબ ગણાય। એમ છેલ્લા 1.5 મહિનાથી એટલી બધી પરિસ્થિતિ નબળી છે અહીંયા કે જે અર્થી લોકો જે લઈને આવતા હોય જે આની અંદર એમ થાય હાલવાની પણ જગ્યા નથી ને અત્યારે લગભગ હમણાં 10, 15, 20 મિનિટ પહેલા આખો રોડ જે એરિયો તૂટી ગયેલ છે એની અંદર એક દાદા જે એરિયા એ લારી લઈને હાલ્યા આવતા હતા। ખરેખર દાદાનો એવો માતાજીની કૃપાથી એનો બચાવ થયો છે કે લારી અને સામાનથી બચી ગયા છે દાદા। તો હવે આ તંત્ર આ લોકો કેદી કામ પૂરું કરશે અને હવે આનું આ કેદી હરખ્યું થાય છે? 1.5 મહિનો થયો છે આમાં। અંદર અર્થી લઈને આવવામાં તકલીફ છે અને જવા આવવામાં પણ બહુ હાનિકારક પડે। હવે આની માલપા કોઈ મોટી હાનાકારી થાય તો આનો જવાબદાર સાહેબ કોણ? એમ હું કહેવા માંગુ છું મીડિયાના દર મોક્ષ મંદિરની અંદર સ્મશાન યાત્રા કરવા આવી, અત્યારે પેલા ફૂલો ખાતો હતો, અત્યારે આંકડો ખાતો થઈ ગયો હતો। હા, એટલે હલાઈ અત્યારે તો બધું પડી ગયું છે, હવે હલાઈ એવી પોઝિશન જ નથી સાહેબ એમ। એટલે આપ થોડી કૃપા કરો મીડિયા દ્વારા અને વહેલાસર કામ પૂરું થાય। જો આમાં કઈ હાનાકારી થશે તો જવાબદાર આનો કોણ સાહેબ? એમ એવું અમે કહેવા માંગીએ છીએ, વહેલા કામ પૂરું થાય એમ, બીજા લોકોને તકલીફ ન પડે એમ। પંચમભાઈ ચતુરભાઈ પરમાર। છતાં કઈ જગ્યા રહેવાનું ને આજે શું બનાવે? છેલ્લા 15 દિવસથી ગટર લાઈન ખોદી છે અને જે કોઈ હરકું કરવા આવતું નથી। સ્મશાન યાત્રામાં મુશ્કેલી પડે છે। આ જે એરપેટ છે એ પડવાની શક્યતામાં છે। અત્યારે સ્લેબ પીળો પડ્યો અને કેટલા વાગે પડ્યો ને ક્યારે પડ્યો? હજી 10 મિનિટ પહેલા પડ્યો છે। મેન લાઈન તૂટી ગઈ છે, પાણીની લાઈન તૂટી ગઈ છે। કેટલા દિવસથી કામ ચાલુ હજી હાલે મોજા લઈને પાણી કાઢવાનું શરૂ કર્યું હતું પણ જેટલું પાણી નીકળ્યું એટલું કાઢી નાખ્યું હતું। પછી મને ખબર ન હોય, મારી અહીંની નોકરી પૂરી થઈ જાય એટલે હું અહીંથી ઘરે હોઈ જાઉં 8 વાગે। કેટલા દિવસથી કામ ચાલુ? કામ કોઈ કરવા જ નથી આવ્યું 15 દિવસથી। દરરોજ કુંભારવાડામાં તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોના મૃત્યુ થતા અગ્નિદાહ માટે કુંભારવાડાના સ્મશાનનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રતિદિન 3 થી લઈને 5 જેટલા સબ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે, ત્યારે અંતિમ યાત્રા સમયે પણ મૃતક અને ડાઘુઓને ખાડારૂપી ચેલેન્જનો સામનો કરવો અવશ્ય પડે છે। અંતિમ સંસ્કાર માટે આવતા ડાઘો સહિત સ્મશાનમાં મંદિર પણ આવેલું છે। દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન માટે પણ આવતા હોય છે, ત્યારે ખાડો સમસ્યાનું અત્યારે ઘર બની ગયું છે। ખુલ્લા ખાડાને લઈને કોઈ ચેતવણી કે સિગ્નલ પણ મૂકવામાં નથી આવ્યા। રાત્રિના સમયે રોડ કાંઠે ખાડો આવેલો હોય, કોઈ ગંભીર અકસ્માત કે મોટી જાનહાનિ સર્જાય
તો સર્જાવાની પૂરેપૂરી સંભાવના અહીંયા રહેલી છે. ત્યારે તંત્ર દ્વારા ખોદેલા ખાડાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.